ભગવાનમાં આસ્થાને લોકો ઘણી રીતે વ્યક્ત કરતા હોય છે। આજે વાત કરવી છે એક એવા શિવ ભક્તની જેઓ 5મી વખત મહાકુંભ મેળામાં બાઇક પર રવાના થયા છે। સુરેન્દ્રનગરમાં શિવ ભક્ત સતત 3 દિવસ બાઇક પર યાત્રા કરી પ્રયાગરાજ પહોંચી શિવરાત્રીના દિવસે સ્નાન કરશે। 60 વર્ષીય નિખિલ ત્રિવેદી સાહસિક પ્રવૃત્તિઓનો શોખ ધરાવે છે અને વર્ષ 2013થી યોજાતા કુંભ મેળામાં બાઇક યાત્રા કરીને પહોંચે છે। 2013ના પ્રયાગરાજના કુંભ મેળાથી શરૂ કરી હતી આ બાઇક યાત્રા। 2015માં નાસિક અને 2017માં ઉજ્જૈનમાં યોજાયેલા મેળામાં પણ બાઇક દ્વારા યાત્રા કરી હતી। રોજનું અંદાજે 500થી વધુ કિલોમીટરનું અંતર કાપી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ત્યારે શિવ ભક્તે બાઇકને પણ મોડિફાઈડ કરી તેમાં સાધુ સંત ભગવાન શિવના પોસ્ટર લગાવેલા છે। 2013થી પ્રયાગરાજ મહાકુંભથી મેં મારી કુંભ યાત્રાની શરૂઆત કરી। ત્યારબાદ 2016માં નાસિકમાં, 2017માં ઉજ્જૈનમાં, 2019ની અંદર ફરીને એક વખત પ્રયાગરાજને, અત્યારે 2025માં ફરી એક વખત પ્રયાગરાજની સ્પિરિચ્યુઅલ જર્ની કરવાનો મને લાભ મળ્યો છે। એના માટે થઈને હું બહુ જ આનંદિત છું। આ બાઇક અમે સ્પેશિયલ કુંભ મેળા માટે થઈને જ મોડિફાઈ કરાયું છે અને એની અંદર એ બધા સાધુ સંત અને સાધુ સંતોનો જ ફોટોગ્રાફ છે। ક્યાંય અમારી પોતાનો કોઈ ફોટોગ્રાફ નથી। બીજી વાત કે આ ગુજરાત ખાતે એક બહુ મોટો રેકોર્ડ છે કે એક જ બાઇકની અંદર સતત ને સતત 4 કુંભ મેળા પત્યા હોય। આ 5મો કુંભ મેળો છે। 5 કુંભ મેળા એક જ બાઇક ઉપર સતત ને સતત કોઈ એક વ્યક્તિએ કર્યા હોય તો હું એકમાત્ર એ સૌભાગ્ય મને પ્રાપ્ત થાય છે।